ત્યારે ભારતમાં હવે સહકારી ટેક્સી સેવા જે છે તે શરૂ થવા જઈ રહી છે। દેશમાં હવે સહકારી ટેક્સી એપની શરૂઆત કરવામાં આવી છે। રાજકોટમાં ડ્રાઈવરો માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આને લઈને અમને તો પૂરેપૂરો 100% ફાયદો થશે। બીજી કંપનીઓ અમારી પાસેથી 20 થી 25% કમિશન લે છે અને તે પણ બહુ હેરાન પરેશાન થઈ જાય છે। એમાં પણ રાઇટો અમુક કેન્સલ થાય છે, અમુક ત્યાં જઈને પણ ફોન ઉપાડતા નથી। પણ બહુ ખુશી છે અને જે અમને આ રાઇટ અહીંયા દિલ્હી પછી અમારો રાજકોટનો બીજો નંબર ગુજરાતમાં છે, તેને લઈને બહુ ખુશી છે બધા ડ્રાઈવરોમાં। ને આનો સીધો લાભ ડ્રાઈવરોને એટલા માટે મળે છે કારણ કે અઢાર જે પ્રાઇવેટ કંપનીઓ છે તમને ખબર હશે 20 થી 25% કમિશન લે છે, પણ આપણી જે ભારત સરકાર ટેક્સી આવવાની છે એમાં કોઈ પણ પ્રકારનો છૂપો ચાર્જ કે અધર કોઈ બી ચાર્જ લેવામાં આવશે નહીં અને 100% બેનિફિટ ડ્રાઈવરોને મળવાનો છે। સમાચારોમાં આગળ વાત, રાજ્યમાં હવે ભારત ટેક્સીની શરૂઆત થઈ રહી છે। રજીસ્ટ્રેશન જે છે તે કરાવવામાં આવી રહ્યું છે। દેશની વાત કરીએ તો પ્રથમ દિલ્હીમાં અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો પ્રથમ રાજકોટની અંદર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। ત્યારે ભારતમાં હવે સહકારી ટેક્સી સેવા જે છે તે શરૂ થવા જઈ રહી છે। રાજકોટમાં રજીસ્ટ્રેશન શરૂઆત કરવામાં આવી છે। દેશમાં હવે સહકારી ટેક્સી એપની શરૂઆત કરવામાં આવી છે। પ્રારંભિક તબક્કે રાજકોટ અને દિલ્હીમાં આની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી છે। તો સાથે જ ટેક્સી ડ્રાઈવરો છે તેના સહકારથી લોકોને સ્વદેશી એપનો લાભ જે છે તે મળશે। રાજકોટમાં ડ્રાઈવરો માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। ગઈકાલે સાંજથી રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં રાજકોટ અને દિલ્હીમાં 51,000 ડ્રાઈવરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। રાજ્યમાં સરકારે આ એપ મામલે જવાબ પણ આપ્યો છે। તો સાથે જ જે પ્રમાણે રાજકોટના ટેક્સી ડ્રાઈવરો છે તેમની સાથે ન્યૂઝરૂમે ખાસ વાતચીત કરી હતી અને એમના પ્રત્યે આ એપ પ્રત્યે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે અત્યારે આજના યુગની અંદર કેટલી એવી ટેકનોલોજી છે અને એની વચ્ચે કેટલી એવી કોમ્પિટિશન છે કે કોમ્પિટિશનની વચ્ચે ટકી રહેવા માટે ભારત સરકારે આ પગલું ભર્યું છે, જેમાં ભારત ટેક્સી નામની એક એપ્લિકેશન જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને તેની અંદર હવે તમારે ભારતનું બનાવેલું એપ્લિકેશન એટલે કે સ્વદેશી એપ જે છે તે થકી તમારે હવે ટેક્સી એ બધી મળી રહેવાની છે। ત્યારે ટેક્સી ડ્રાઈવરો સાથે વાત કરી તો ટેક્સી ડ્રાઈવરે કહ્યું કે આ સરકારનો નિર્ણય ખૂબ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય કહી શકાય। અમારા લાભદાયી માટેનો આ સૌથી મોટો નિર્ણય જે છે તે કહી શકાય અને હવે અમારે દર ભટકવું નહીં પડે। સીધું જ અમારા મોબાઈલની અંદરથી અમને ભાડું મળી રહેશે અને ભાવ પણ એ જે રેગ્યુલર ચાલતા હોય છે એ જ ભાવ જે છે તે ચાલી રહ્યા છે અને એની અંદર અમને પણ એ અત્યારે ખુશી જોવા મળી રહી છે, આનંદો થઈ રહ્યો છે। ત્યારે ભારત ટેક્સીમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે રાજકોટની અંદર ઠેર ઠેર જગ્યાએ એ લાંબી લાઈનો જે છે તે જોવા મળી છે અને શ્રીફળ વધેરી અને આ રજીસ્ટ્રેશનની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે રાજકોટના ટેક્સી ડ્રાઈવરો સાથે ન્યૂઝરૂમે વાત કરી ત્યારે શું એમણે હકીકત જણાવી અને આ એપથી કેટલો એ લોકોને ફાયદો થશે, શું કહ્યું એ ડ્રાઈવરોએ, આવો એમને સાંભળીએ। ત્યારે તમે જોઈ શકો છો કે ટેક્સી જે છે ટેક્સી ડ્રાઈવરોમાં હવે આજે ભારત ટેક્સી આવી છે તેને લઈને અત્યારે ઉત્સાહ છે। ત્યારે આપણી જોડે અહીંયા અત્યારે એક ટેક્સી ડ્રાઈવર છે, ટેક્સી ડ્રાઈવર જોડે આપણે વાત કરીશું કે શું છે અત્યારે જે આ ટેક્સી શરૂ થઈ છે તેને લઈને આપણે ટેક્સી ડ્રાઈવર જોડે વાત કરીશું। આપનું નામ? ઘનશ્યામભાઈ કુબાવત। શું કહેશો ઘનશ્યામભાઈ, અત્યારે આ જે ટેક્સી ભારત ટેક્સી હવે રાજકોટની અંદર પણ શરૂ થઈ છે, આને લઈને તમને કેટલો ફાયદો છે? આને લઈને અમને તો પૂરેપૂરો 100% ફાયદો થશે। જેમ કે બીજી કંપનીઓ અત્યાર સુધી પ્રાઇવેટ કંપની પણ હતી, એના કરતાં આમાં તમને કેટલો ફાયદો લાગે છે? બીજી કંપનીઓ અમારી પાસેથી 20 થી 25% કમિશન લે છે અને તે પણ બહુ હેરાન પરેશાન થઈ જાય છે। એમાં પણ રાઇટો અમુક કેન્સલ થાય છે, અમુક ત્યાં જઈને પણ ફોન ઉપાડતા નથી અને ઘણી બધી એવી સમસ્યાઓ આવે છે। નેટ પણ મૂકી દે છે, પૂરું ભાડું પણ આપતા નથી અને કંપનીને ફોન કરવી તો જવાબ પણ નથી આપતા, ફોન ઉપાડતા પણ નથી, એવી ઘણી બધી પરેશાની હોય છે। શું કહેશો, અત્યારે જે ટેક્સી ચાલુ થઈ છે આપણે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે, આપ કેટલા ખુશ છો? બહુ જ ખુશ, બહુ જ। જેને કહેવાય કે હવે બસ આ તમે ડિસેમ્બરની રાહ જોશો, તમારા કસ્ટમર હવે તમને જ્યારે ઓનલાઈન બુકિંગ કરશે અને આપ અત્યારથી શરૂ થઈ જ ગઈ છે ભારતની અંદર, એમાં રાજકોટમાં
તો હવે રાજકોટમાં આવવાથી તમને ફાયદો તો દેખાઈ રહ્યો છે, પણ લોકોમાં તમને શું લાગી રહ્યું છે કે લોકોમાં કેટલી ખુશી છે? લોકોમાં પણ બહુ જ ખુશી છે અને જે અમને આ રાઇટ અહીંયા દિલ્હી પછી અમારો રાજકોટનો બીજો નંબર ગુજરાતમાં છે તેને લઈને બહુ જ ખુશી છે બધા ડ્રાઈવરોમાં. અત્યારે તમારી જોડે કેટલા લોકો જોડાય છે કે જેની જોડે તમે બેસીને ચર્ચા તો કરતા હશો કે ભાઈ આ આવ્યું છે તો આનાથી ફાયદો છે, તો તમારા બધાની અંદર કેવી ખુશી દેખાય છે? બહુ જ ખુશી. ડ્રાઈવર ભાઈઓ માટે બધા રાહ જોવે છે વરસાદની જેમ કે હવે આવી જાય અને ચાલુ થઈ જાય એટલે બસ કે પૂરું. તો આ હતા આપણી જોડે ટેક્સી ડ્રાઈવર કે જેઓ હવે ટેક્સી ડ્રાઈવરો પણ હવે ખુશ છે અને હવે વરસાદની જેમ રાહ જોતા હોય તે રીતે અત્યારે આ બસ એપ્લિકેશન આવે અને લોકો હવે આની મજા માણી શકે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ એક ભારત સરકાર દ્વારા એક સારો જેને કહેવાય કે નવો વિકલ્પ આપવામાં આવે છે. તે સુધી પ્રાઇવેટમાં તો જતા હતા પણ જેને કહેવાય કે સાંભળ્યું એમ કોકવાર ભાડું વધી જાય તો પણ કસ્ટમર હેરાન પરેશાન થઈ જતા હતા અને ડ્રાઈવરો પણ હેરાન પરેશાન થઈ જાય છે. જેમ કે બીજામાં અમુક વાર એવું થતું હોય છે કે આ લોકોની કમ્પ્લેન સાંભળવામાં નથી આવતી, પણ હવે આ જે કહેવાય કે આપણા દેશની આપણી આ ભારત ટેક્સી રાજકોટમાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે આ જે ખુશીનો માહોલ છે તેની હવે બસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે જલ્દી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ચાલુ કરવામાં આવેલ જે ભારત ટેક્સી છે તેનું હવે રાજકોટમાં પણ રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. ત્યારે આપણી જોડે ભારત ટેક્સીનું કઈ રીતે રજિસ્ટ્રેશન થાય છે, કઈ રીતે એની સાથે જોડાઈ શકો છો અને કઈ રીતનો લોકોને અને જે ટેક્સીમાં જોડાય છે ડ્રાઈવરો તેને કઈ રીતનો ફાયદો થાય છે, આવો તે આપણે જાણીએ. આપનું નામ? મારું નામ સંદીપ પટની છે, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ છું સરકાર ટેક્સીની અંદર. શું કહેશો અત્યારે આ જે ટેક્સી ચાલુ થઈ રહી છે ભારત ટેક્સી એનું રજિસ્ટ્રેશન ચાલુ થયું છે લોકોને અને જેને કહેવાય કે ડ્રાઈવરો જે અત્યારે આમાં રોજગારી માટે પણ જોડાય છે તેને કઈ રીતનો ફાયદો છે? ડ્રાઈવરોને આમાં સીધો ફાયદો છે, કારણ કે આમાં જે ડ્રાઈવરો અમે 26 નવેમ્બરે રાજકોટની અંદર કિશનપરા ચોકમાં આ ડ્રાઈવર રજિસ્ટ્રેશન ચાલુ કરેલું. એમાં પહેલા દિવસે 200થી 250 ડ્રાઈવરો આમાં આવ્યા હતા અને ઓનબોર્ડિંગ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. અને આનો સીધો લાભ ડ્રાઈવરોને એટલા માટે મળે છે કારણ કે અઢાર જે પ્રાઇવેટ કંપનીઓ છે તમને ખબર હશે 20-25% કમિશન લે છે, પણ આપણી જે ભારત સરકાર ટેક્સી આવવાની છે એમાં કોઈ પણ પ્રકારનો છૂપો ચાર્જ કે અધર કોઈ બી ચાર્જ લેવામાં આવશે નહીં અને 100% બેનિફિટ ડ્રાઈવરોને મળવાનો છે. જેને કહેવાય કે આ ટેક્સી ચાલુ થઈ ત્યારબાદ રજિસ્ટ્રેશન પણ થયા અને શું લાગે છે કેટલા દિવસમાં રાજકોટમાં આ તે સર્વિસમાં આવશે? અમે 26 નવેમ્બરના દિવસે ચાલુ કરી જ દીધું છે. હાલ ડ્રાઈવરોનું રજિસ્ટ્રેશન ચાલુ છે. કસ્ટમર એપ્લિકેશન બી સાથે સાથે આવી જ જવાની છે ડિસેમ્બર એન્ડ સુધી, અને જેવી કસ્ટમર એપ્લિકેશન આવી જશે એટલે લોકોને બી આ સુવિધા ઇઝીલી અવેલેબલ થઈ જશે. આનો મિનિમમ ચાર્જિસ શું રહેશે? આનો મિનિમમ ચાર્જિસ સરકારી ધારાધોરણ મુજબ રહેશે. આમાં કોઈ પણ મતલબ ફિક્સ પ્રકાર એક રેટ રહેશે, એમાં કોઈ પણ ઉપર નીચે થશે નહીં. જેને કહેવાય કે બીજી જે પ્રાઇવેટ કંપની છે એના કરતાં આપણામાં શું એવું છે કે જે ભારત ટેક્સીને એક આગળ પગલું ધરાવે છે? બીજી કંપનીઓ કરતાં આપણું ટેક્સી મતલબ આમના કોઓપરેટિવ મતલબ ડ્રાઈવરો આના માલિક છે, તેથી આ ડ્રાઈવરોના ફાયદામાં આમાં રહેવાનું છે. ત્યારે જેમ જાણ્યું કે બીજી ટેક્સીમાં જે તમારે કમિશન દેવું પડે છે એના કરતાં આમાં કમિશન નથી દેવાનું, એટલે કે ડ્રાઈવરો અને લોકો જે સફર કરશે તે બંનેને ફાયદો છે. હવે બસ ડિસેમ્બરની રાહ છે કે ડિસેમ્બરમાં એપ લોન્ચ થાય અને લોકો ભારત ટેક્સીની સવારીની મજા માણે. ન્યૂઝરૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.